अष्टानिका सड़ेवोक्ताम स्याद्वाद्य भयदोत्तमय तत्स्वरूपम समाकर्ण्य या सेव्या परमार्हते। देवादिदेव परम कृपालु त्रिलोकीनाथ विश्ववंद्य जगत बांधव सर्व जीवना परमहितनु श्रेष्ठ कारण एवा वितराग विभुए समग्र विश्वना कल्याण माटे तीर्थंकर नाम कर्म निकाचित कर्યું। विश्वना सर्व पामर आत्माओने परम बनावी देवानी परमात्मानी ઈચ્છા હતી अथवा सर्व पामर आत्माओने परम आत्मा परमात्मा જોઈ રહ્યા હતા। છોડ છોડમાં રણછોડ જોઈ રહ્યા હતા અને જીવ માત્રમાં શિવ જોઈ રહ્યા હતા। આત્માની અમૂલક અદ્ભુત અને અનંત આનંદ સત્તાને જોઈને પરમાત્માએ એની સન્મુખ આપણે થઈએ એ માટે તીર્થંકર નામ કર્મ નિકાચિત કર્યું। પરમાત્માનું જીવન માત્ર ને માત્ર પરોપકાર માટે જ રહેલું છે। પરમાત્માના જીવનની સર્વ ઘટનાઓ ક્યાંક એવું કહેવાનું મન થાય કે એકાંતે પરોપકાર છે। જ્યારે પરમાત્માનો આત્મા નંદન ઋષિના ભવમાં હતો ત્યારે પરમાત્માના આત્માએ 11,80,645 માસક સમન કર્યા હતા। કેટલા? એક માસક સમન, બે માસક સમન નહીં, કેટલા કર્યા હતા? 11,80,645 માસક સમન કર્યા હતા। 24 લાખ પૂર્ણ આયુષ્ય હતું એમનું માસક સમનના 5 હા 1 લાખ અને 1 લાખ વર્ષ દીક્ષા પર્યાયમાં આટલા માસ કમન કર્યા હતા। એ પરમાત્માના આત્માએ જ્યારે આટલા બધા માસક સમન કર્યા ત્યારે એમ કહેવાય કે એ એટલા માસક સમયની તાકાત શું હતી? એ તાકાત એવી હતી કે પરમાત્માનો આત્મા તો નિયમા એમાં વિતરાગ બની કેવલી બની અને મોક્ષ પામી જ જાત, પણ આગળ વધતા બીજા 6-7 આત્માઓને પણ એના તમામ કર્મોને બાળી નાખે એટલો પુરુષાર્થ પરમાત્માના આત્માએ નંદ ઋષિના ભવમાં કરેલો હતો। પણ પરમાત્માના આત્માને એટલા મોક્ષે જવું નહોતું। ખૂબ અનુગ્રહપૂર્વક કહેવા માંગુ તો મને એમ સમજાય છે કે જેને એટલા મોક્ષે જવું છે એ વ્યક્તિ મોક્ષ માર્ગમાં આવતો જ નથી। જેને એટલા મોક્ષે જવું છે એ મોક્ષ માર્ગમાં આવતો જ નથી। જો જૈન શાસનની અંદર એક દાનની પરંપરા હોય, હું ખૂબ નાનો હતો, અમારા છાની ગામમાં એ વખતે ડોંગરીજી મહારાજ આવ્યા હતા અને બહુ પવિત્ર પુરુષ, અદ્ભુત એની ઓરા આભા, જબરજસ્ત માણસ ડોંગરેજી મહારાજ। અને એની સભામાં લાખો લોકો ઉભરાય, છાની ગામમાં આવેલા હતા અને હું એમનું એ સભામાં વ્યાખ્યાન સાંભળવા ગયેલો હતો અને છાની ગામના વ્યાખ્યાનમાં એ બોલેલા, હું નાનો હતો ત્યારે બોલેલા, લગભગ બધી સભા વૈદિક ધર્મની હતી, જૈન ધર્મની સભા નથી, પણ એમાં એ બોલેલા કે જૈનો સુખી કેમ? તો જૈનો સુખી એટલા માટે છે કે જૈનો નાનો બચ્ચો બી હોય ને દેરાસરમાં લઈને મમ્મી જાય ને
તો એના હાથે 2 પૈસા 10 પૈસા 2 રૂપિયા 10 રૂપિયા એના હાથે પણ એની મમ્મી ભંડારમાં નખાવે. દેરાસરની બહાર નીકળે તો જૈનના દેરાસરની બહાર પોલીસ ના ઊભી હોય, એ તો મસ્જિદની બહાર ઊભી હોય. જૈન ધર્મનો ગમે એટલો મોટો પ્રસંગ હોય, પર્યુષણ પર્વના 8 દિવસો, આજના દિવસે કેટલી પબ્લિક હોય, સંવત્સરીએ 14 જન્મ વાંચને, તમને કહો આખા વર્લ્ડમાં આ જન્મોત્સવ ઉજવાય, સંવત્સરે આખા વર્લ્ડમાં ઉજવાય, કઈ જગ્યાએ પોલીસને આવવું પડે? કોઈ જગ્યાએ નહીં. સરકારને અમારા તરફથી કોઈ પીડા જ નથી. સરકાર અગર કામ કરે છે સરહદ પર, સરકાર કામ કરે સરહદ પર, ઉડતી ચકલી ઉડાવી દેવી એવી આજ્ઞા હોય છે. એક ચકલી પણ ના ફરકવી જોઈએ ત્યાં, કયો મોં બાળે ખબર ના પડે, પણ ઉડતી ચકલી બી ઉડાવી દે, આ એવી હિંસાત્મક સરહદ એ જૈનો માટે નહીં ને, જૈનો માટે નહીં ને. વિચારજો, માત્ર જૈન ધર્મમાં જન્મ લેવાથી કેટલા બધા પાપોથી તમે સહજ રીતે વિસરી ગયા છો. સહજ રીતે જૈનો માટે કોઈ યુદ્ધ નથી ક્યારે પણ. જૈનો માટે ના સરહદ પર, ના ગામ નગરના સીમાડાઓ પર, ના શેરીઓમાં, ના ઉપાશ્રયોમાં, ના દેરાસરોમાં લાખો જૈનો ભેગા થાય, પણ પોલીસનું કામ નહીં. જૈનોના તમામ દેરાસરોની બહાર ક્યાંક ને ક્યાંક ભિખારી ઊભો હોય, ક્યાંક ગાયો બાંધેલી હોય આસપાસમાં. તો અમારી માતાઓ, અમારા વડીલો એ છોકરાને ભંડારમાં પૈસા નખાયા પછી ક્યાંક ભિખારીને, ક્યાંક ગાયને એને જે આપવાના સંસ્કાર મળે છે, ગોંગરીજી મહારાજે કીધું એટલે જૈનો સુખી છે. મારે કહેવું છે એ આપવાના સંસ્કાર છે, એ સંસ્કાર આપણામાં મજબૂત હોવા જોઈએ. 10 વાગે મારે વ્યાખ્યાન મૂકવાનું છે, કારણ કે અત્યારે વ્યાખ્યાન છે થિયરેટિકલ, 10 થી 10:30 વ્યાખ્યાન પ્રેક્ટિકલ. તમને શું ગમશે? સમજાવે તે ગમશે. શાસ્ત્રો કે છે પર્યુષણના 8 દિવસમાં શ્રાવકો પોતાની તિજોરીનું તળિયું લાવી દે. તિજોરી ખાલી કરી નાખે અને વિશ્વાસ છે હું કાલે ભૂખ્યો નહીં રહું, હું કાલે. તિજોરી ખાલી કરશો, બીજા વર્ષે તમારી પાસે ડબલ હશે. યુનિવર્સલ લો, ગીવ એન્ડ ટેક. મારા બાપુ નથી કહેતો, ગીવ એન્ડ ટેક, લો ઓફ યુનિવર્સ. અને એમાં પણ તમે જૈન શાસનની જાજમ પર શ્રી સંઘ માટે, વિશેષતયા સાધારણ ખાતે, વિશેષતયા સાધર્મિક ભક્તિ ખાતે, વિશેષતયા સંઘની વ્યવસ્થાઓ માટે તમે જે પૈસો ખર્ચો છો, એ પૈસો એમ બતાવે છે કે તમે તમારા કરતા બીજાને વધારે મહત્વ આપો છો. પુણ્યો શ્રાવક એક દિવસે ભૂખ્યો રહીને પણ, સમજાય છે? મારી પાસે શક્તિ છે, હું ભણેલો છું, હું કમાઈ શકું છું. આ સંસ્કાર આગળ વધતા ક્યાં પહોંચાડે છે? આપી દઉં એમ કરતા હું મોક્ષ આપી દઉં.
એક એવો અભાવ પરમાત્માના આત્માના અણુમાં તાના વાનાની જેમ વનાયેલો સવી જીવ કરું. બોલો, સવી જીવ કે ભવી જીવ? સવી જીવ. પરમાત્માને ખબર હતી કે અભવી મોક્ષે ના જાય? અભવી મોક્ષે ના જાય એ ખબર હોવા છતાં સવી જીવ શા માટે? ભાવના તો કરુણા હતી. મારાથી બનતી પૂરી કોશિશ હું પ્રયત્ન કરી છૂટીશ. સવી જીવ કરું શાસન રસી. સાહેબ, તમારા એટલાનું પેટ ભરવું હોય કેટલું કમાવવું પડે? ઘરમાં 5 જણનું પેટ ભરવાનું હોય કેટલું કમાવવું પડે? 25 જણનું, 50 જણનું, 200 જણનું, 500નું, 1000નું. જેટલા લોકોનું વધારે પેટ ભરવું હોય એટલું જેમ વધારે કમાવવું પડે એમ પરમાત્મા મહાવીર દેવે પંચમ કાળમાં હુંડા ઉસેપિનીમાં કરાર કલિકાળમાં આનંદ ઉસેપિની પછી આવતો આવો દુબળો કાળ, એ કાળ માટે પરમાત્માએ શાસનને સ્થાપવાનું હતું. માટે મારા પરમાત્મા મહાવીર દેવે 24 તીર્થંકરમાં સૌથી વધારે ઉપસર્ગો એમને સહન કર્યા. હું કોઈ સુભાષિત નથી બોલતો, હું કોઈ સાહિત્ય બોલતો નથી, હું અક્ષરોનું આડંબર કરતો નથી, વાસ્તવિકતા કહું છું. 24 તીર્થંકરમાં પરમાત્મા મહાવીર દેવે જ સૌથી વધારે ઉપસર્ગો સહન કર્યા. કારણ કે આ પડતા કાળમાં હુંડા ઉસેપિની કાળમાં પણ આ બધાને પમાડવા છે. પરમાત્માના અણુમાં જે પરોપકારનો પરમ ભાવ, વિતરાગતા સાથે, સર્વજ્ઞતા સાથે જે ભાવ, હા, પ્રભુ વિચરે તિહાનો દુકાળો. કાંટા પણ ઊંધા હોય, વૃક્ષ નમે અસરાલ. અશોક વૃક્ષ પણ નમે, કાંટા ઊંધા થાય, વૈરીના વેર જાય. વાઘ વરુને સિંહ નમસ્કાર કરે, ચંડકોશીઓ તરી જાય, પગમાંથી દૂધની ધારા. પ્રભુનું આખું શરીર માતૃત્વ છલકાય, પ્રભુનું આખું શરીર માતૃત્વ છલકાય, આખું શરીર. એ વિશ્વ માતા કહેવાય પરમાત્માને. મારી તમારી માં, મારી તમારી માં, એના થાનમાં દૂધ હોય. પરમાત્મા વિશ્વ માતા, આખા શરીરમાં દૂધ. વિજ્ઞાન કહે છે કે પરોપકારના ભાવ કરવાથી તમારા લોહીની અંદર વ્હાઇટ કણ વધે, એન્ટીબોડી કહેવાય છે ને, એ વધે. પ્રભુનું કેવું એન્ટીબોડી, કેવા ઉપસર્ગો, કેવા પરિસો. અરે, જગતના કલ્યાણની કામનાથી પરમાત્મા પણ પરિસરોને સહન કરી શકે એવું એન્ટીબોડી નિર્માણ થાય છે. આવા પરમાત્મા આગમમાં સ્પષ્ટપણે લખ્યું છે, તમે કોઈ પણ ઉત્સવ કરો, કોઈ પણ આરાધના કરો, કોઈ પણ ભક્તિ કરો, પહેલા તમને ભગવાન પ્રત્યે અહોભાવ થવો જોઈએ. ભગવાન પ્રત્યે અહોભાવ ન થાય એ ભક્તિ ફળતી નથી. મારા પરમાત્મા કેવા, મારા પરમાત્મા કેવા, મારા પરમાત્મા કેવા, આવો ભાવ થવો જોઈએ. જે કે મૂળ નાયક પરમાત્મા કયા દેરાસરમાં આપણે? હા, સુનિલ કયા? હિતેશ કયા? હા, અહીંયા જ બેન ઊભા થાય. માનો કે મિકેન બેના મમ્મી છે, ઊભા થયા, હું બોલા બેન કોણ છે? તો મિકેનભાઈ એમ બોલશે, મમ્મી છે એમ બોલશે, મારી મમ્મી બોલશે? મારી મમ્મી. ખાલી મમ્મી ના બોલાય? મારી. તમે એટલું બોલો સાહેબ મમ્મી છે, આવું બોલે તો ચાલે ને? કોના મમ્મી છે એમ ખબર નહીં. હા,
કોના મમ્મી છે એમ ખબર નહીં પડે. એમ માનો કે 4 ભાઈઓ ઊભા છે અહીંયા, 4 ભાઈઓ ઊભા છે, સમજો. અને એ બેન આવ્યા, હું કહું કોણ છે, તો ચારે શું બોલશે? મારા મમ્મી છે. કે મારા અમારે ના બોલે? એમના પોતાના છે તો કહી દેવા અમારે બોલે. તો 4 ભેગા ઊભા ભાઈઓ, અમારે બિચાર 4 ભાઈઓ ભેગા ઊભા છે, એમ નહીં બોલે અમારા મમ્મી? કેમ મારા? મૂર્છા નહીં, મિથ્યાત્વ નહીં, મારા કેમ બોલ્યો? અમારા બોલ, તારે એટલાના છે, મારા નથી. આ બહેનો અત્યારે આ પ્રતિક્રમણમાં આવેલા હોય, વ્યાખ્યાનમાં આવેલા હોય, વ્યાખ્યાન પતે, સર્વમંગલ થયું, બધા ઘરે ગયા, ઘરે જોયું, અરે પાકીટ તો ભૂલી ગઈ. અહીંયા આવીને પૂછશે, મારા સાહેબ મારું પાકીટ પડી ગયું હતું. ખાલી પાકીટ નહીં, શું બોલવાનું? મારું પાકી. મારું પાકીટ. સાહેબ મારી ચેન, મારી ઘડિયાળ, મારા ચપ્પલ, મારું ખાવાનું. હા, તો કોઈ જગ્યાએ મારું બોલ્યા વગર રહેતા જ નથી. કઈ જગ્યા છે કે જ્યાં તમે મારું ના બોલતા હો? ભગવાનમાં. ભગવાનમાં ઉપાશ્રય છે આ, મારો ઉપાશ્રય નહીં. અઠવાલય સંઘ છે આ, મારો સંઘ એમ નહીં. હા, આંબેલ ખાતું છે, મારું આંબેલ ખાતું નહીં. આખા સંસારને મારું 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 કરીએ છીએ, હજુ ત્યાં જ અભેદ છે. આ શાસન મારું, પરમાત્મા મારા. બોલો, દેરાસરમાં મૂળનાયક ભગવાન કયા છે? આદેશ્વર ભગવાન. આ જોરથી અવાજ જોઈએ. મારા આદેશ્વર ભગવાન. દેરાસરમાં મૂળનાયક પરમાત્મા કયા છે? મારા આદેશ્વર ભગવાન. પાછળ તેવો નથી આવતો, બધાનો અવાજ જોઈએ મને. દેરાસરમાં મૂળનાયક પરમાત્મા કયા છે? હજુ જોરથી. દેરાસરમાં મૂળનાયક પરમાત્મા કયા છે? હવે આજથી ક્યારેય પણ ભગવાનનું નામ બોલવાનું હોય તો મારા આદિનાથ, હા, મારા અજીતનાથ, મારા સંભવનાથ, આ મારા ઉમેરીને બોલવું ચાલે? ચાલે, બિલકુલ ચાલે. પ્રયત્ન કરો, તમારી લાગણીઓ જોડો. મારા ગુરુદેવ, મારા સાધુ ભગવંતો, મારો સંઘ, અહીં બધે મારું લાગે એવો એક તમે પ્રયત્ન કરો. પરમાત્માને સર્વ જીવો મારા લાગે છે. કેવા પરમાત્મા આપણા? જે પરમાત્માએ આપણને તારવા માટે, અરે હું તો આગળ વાત કરું, સંસારના 84 લાખ યોનીના કોઈ પણ જીવને ભ્રામિક રૂપે પણ સંસારનું જે પણ સુખ મળે એ પરમાત્માની જ કૃપા છે. ફરી બોલું, બરાબર સાંભળજો. સંસારના કોઈ પણ જીવને ભ્રામિક એવું પણ ભૌતિક સુખ જે મળે છે એ પરમાત્માની કૃપા છે. પરમાત્માની કૃપા વગર એક પાંદડું હાલે નહીં. હું તમને સાયન્ટિફિક રીતે સમજાવી શકું એમ છું, એ સમય અત્યારે છે નહીં. પરમાત્માના આત્માના અણુ અણુમાં પરોપકાર ભાવ કેવો બનાવેલો હોય. પરમાત્માનો જ્યારે નિર્વાણ થાય, પરમાત્માનું નિર્વાણ જ્યારે થાય, સાધુનો કાલ ધર્મ કહેવાય, શાવકોનું મરણ કહેવાય, પરમાત્મા શું કહેવાય? કેમ નિર્વાણ કહેવાય? હા, હા, હવે જન્મવાના નથી. કેમ નિર્વાણ કહેવાય? સાધુનો કાલ ધર્મ કેમ કહેવાય? સાધુ કાલ ધર્મ પામે એમ કેમ કહેવાય? કાળે એનો ધર્મ બજાવ્યો. આ બધા શબ્દોનું મહત્વ છે. સાધુ વર્તમાન જોગ બોલે છે, વર્તમાન કાળમાં રહે છે. અને સાધુ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે એ કાળનો જે ધર્મ છે,
કાર્ડનો સ્વભાવ છે, મારો કાર્ડ પૂરો થયો, યોગ્ય સ્વભાવમાં છું. એ રીતે ક્ષમતામાં સમાધિમાં યોગ્ય કાર્ડને સ્વભાવને પોતે વરે છે. આવી સાધુની ભૂમિકા હોવાથી સાધુનો કાલ ધર્મ કહેવાય. પરમાત્માનું નિર્વાણ કહેવાય. કેમ? તો નિર્વાણનો અર્થ છે બુઝાઈ જવું. શું અર્થ છે? બુઝાઈ જવું છે. દુનિયામાં બે દીવા છે. દુનિયામાં બે દીવા છે. એક દીવો કોડિયું છે, વાટ છે, તેલ છે, ઘી છે, એવો દીવો છે. બીજો દીવો છે જેને કોડિયું નથી, વાટ નથી, આ ઘી તેલ કાંઈ નથી, પરંતુ સ્વયં પ્રકટિત અને સ્વયં ચાલનારો દીવો છે. પહેલો દીવો કીધો એ અરિહંત પરમાત્મા છે અને બીજો દીવો સિદ્ધ પરમાત્મા છે. દુનિયામાં બે જ દીવા છે, એક અરિહંતનો દીવો અને બીજો આ બે જ દીવા છે ખરા. બાકી દીવાઓને દીવા કહેવાય. પ્રકાશ થોડો ઘણો કરે એટલે આખા લોકમાં પ્રકાશ કરે. બે દીવા કયા? એક દીવો બુઝાઈ ગયો, હવે ફરી કોઈ કોડિયું એમને લેવાનું માતા પિતા નહીં, એટલે વાટ ને તેલ નહીં, કોડિયું નહીં, એટલે કોઈ શરીર નહીં. હવે પોતે સાદી અનંતની જ્યોત બની ગઈ છે. નિર્વાણ એટલે બુઝાઈ જવું. પરમાત્મા નિર્વાણને પામે ત્યારે પરમાત્માનો જે અગ્નિદાહ થાય, પરમાત્માનો અગ્નિદાહ થાય, અમારો અગ્નિ સંસ્કાર થાય. પરમાત્માનો અગ્નિદાહ. હા, અમારા 16 સંસ્કારમાં અગ્નિ સંસ્કાર છે, બીજા બહુ બાકી છે, એ સંસ્કારિત કરે છે. અહીંયા પરમાત્માનો અગ્નિદાહ થાય છે. બાળી નાખવાનું. ઔદારિક ગયું હવે એમનું, કાર્બન ગયું એમનું, અને તેજસ શરીર આખા જગતમાં વિખેરાઈ ગયું. આખા જગતમાં કાયમ માટે લોકોપકાર માટે ફરતું રહેશે. એ પરમાત્માનું તેજસ શરીર છે. સમજાય છે? પરમાત્માનો જે કોડિયું જે ભાંગે છે એમાં કાર્બન શરીર બળે, ઔદારિક શરીર બળે, પણ તેજસ શરીર આખા વિશ્વના કલ્યાણનું સાતત્યતાપૂર્વક કામ કરે છે કાયમ માટે. એ તેજસ શરીર છે, એનાથી જ અંજન સલાકા થાય છે. તેજસ શરીર છે પરમાત્માનું, એનાથી વાસક્ષેપ થાય છે. એના વગર કોઈ ક્રિયાઓ થાય નહીં. વિચાર કરજો, હવા ના હોય તો જીવાય? એમ તેજસ શરીર ફરતું વિશ્વમાં ના હોય પ્રભુનું, અનંતા તીર્થંકરોનું તેજસ શરીર ના હોય, ફરતું હરતું વાતાવરણમાં વિદ્યમાન ના હોય, તો વિશ્વમાં કોઈ શુભ કાર્ય, શુભ લાગણી, શુભ અધ્યવસાય પ્રગટે નહીં. બહુ સમજવું જરૂરી છે. પરમાત્મા પ્રત્યે તુહી ભાવ રાખવો પડશે. આવા દેવાધિદેવ ત્રિલોકીનાથ પરમાત્મા છે આપણા. પરમાત્માનું નિર્વાણ થાય ત્યારે પરમાત્માના મુખમાં, જે મુખથી પરમાત્માએ વૈરાગ્યનો ધોધ વહાવ્યો છે, એ પરમાત્માનું મુખ એટલું પવિત્ર હોય. તમારા ઘરમાં તમે સંઘ રાખો, શા માટે રાખો? દક્ષિણાવર્ત સંઘ રાખો. શા માટે રાખો? તો દક્ષિણાવર્ત શંખમાં ઉત્તમ આત્માઓ હોય. ઉત્તમ આત્માઓનું શરીર, એની ઓરા, એના કારણે એ શંખ જ્યાં મૂકો ત્યાં કલ્યાણનું કારણ બને. પ્રભુની દાડા, મોઢામાં દાંત હોય, દાડા હોય, પ્રભુની ઉપરની જમણી દાડા સૌધર્મેન્દ્ર લઈ જાય, ડાબી દાડા ઈશાનેન્દ્ર. આ કલ્પ છે, આ કલ્પ છે. જંબુદ્વિપ પ્રજ્ઞપ્તિમાં આ બધું વિસ્તૃત વર્ણન છે. પરમાત્માની નીચેની જમણી દાડા ચમરેન્દ્ર લઈ જાય, ડાબી દાડા બલિન્દ્ર લઈ જાય. બાકી બધા દેવો, કોઈ દાંત, કોઈ જીભ, કોઈ આ તે, એમ કરતા વિચાર કરો, પાવાપુરીમાં તળાવ કેવી રીતે બન્યું?
લોકો પરમાત્માની એ રાખ લેવા માટે પડાપડી હતી, અને રાખ તો લગભગ દેવો જ લઈ ગયા બધું, પણ માનવોએ માટી લીધી સાહેબ. એ માટી લેતા 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 એ તળાવ બની ગયું છે. એ જે જગ્યાએ પ્રભુ નિર્વાણને પામ્યા એની માટી લો તોય કલ્યાણ થાય. વિચાર તો કરો. સૌધર્મ દેવલોકના દેવને યુદ્ધ બહુ ઓછા હોય. ક્યારેક યુદ્ધ થાય, સૌધર્મ ઇન્દ્રો આસમાની ગુસ્સો કરતા હોય, ભયંકર તપેલા હોય, ક્રોધથી ધમધમી ગયેલા હોય, ત્યારે મંત્રી રાજ્યસભાના શોકેસમાં પરમાત્માની દાડા જે મૂકેલી હોય, જેનો અભિષેક થતો હોય રોજ, એ દાડા લાવે, અભિષેક કરે, અને એ પાણી જેવું છાંટે સક્રેન્દ્રનો ક્રોધ શાંત થઈ જાય. આજે પણ દાડા એટલું કામ કરે. આજે પણ એ દાડા એટલું કામ કરે. એ અપેક્ષા એ અમારા સ્થાપના પરમાત્મા પણ ભાવ પરમાત્મા આ અપેક્ષા એ છે કે તેજસ શરીર એમાં સંક્રમિત થયેલું છે. એના કારણે અમારા દેરાસરમાં અન્ય સલાકા દ્વારા એ સ્થાપના ભગવાનને ભાવ બનાવવામાં આવે છે. જૈન શાસનના આવા અનેક ગૂઢ રહસ્યો આપણે જાણીએ નહીં અને પછી અશ્રદ્ધા કરીએ. દરેકે દરેક આરાધનામાં મારા પરમાત્માએ વૈજ્ઞાનિક વાતો મૂકેલી છે. કાર્ય કારણ ભાવ છે. એમને એમ કોઈ મનમાં આવીને કરી નાખ્યું એવું નથી. આવી અનંતી કૃપા પરમાત્માની, આવી અનંતી કૃપા આપણા આગળના ગુરુદેવોની, જેનાથી સતત ચાલતું આ શાસન આપણને મળ્યું. એ મારા પરમાત્મા મહાવીર દેવે પોતાની બધી જ વૈજ્ઞાનિકતા, પોતાની બધી સર્વજ્ઞતા, પોતાની બધી વિતરાગતા કામે લગાડી આપણા કલ્યાણ માટે. તમામ વિતરાગતા સર્વજ્ઞતા કામે લગાડીને આપણને કહ્યું કે તું હવે આ રીતના આરાધના કર. પ્રત્યેક આરાધનાની પાછળ અસંખ્ય અસંખ્ય પરમાત્માના મિનિમમ આશયો છે. કેટલા સમજાય આપણને બુદ્ધિમત્તા આપણી. તર્ક દલીલથી હું કેટલું સમજાવું એ મારી બુદ્ધિમત્તા, મારો સાહેબ સમ તો કેટલો હોય આપણો. દરેકે દરેક ક્રિયાની પાછળ પરમાત્માના અસંખ્ય આશયો છે. હે પુણ્યવાનો, એ ભાગ્યશાળીઓ, આવા પરમાત્માને ઓળખો, એમની કરુણાને ઓળખો, એમની વિતરાગતાને ઓળખો, એમના ચારિત્રને ઓળખો, એમના સર્વજ્ઞપણાને ઓળખો, એમના સહજ રીતે પ્રસ્ફુરિત થયેલા મૈત્રી ભાવને ઓળખો, જેનું જીવન શ્વાસોશ્વાસ સકળ વિશ્વ સાથે અભેદતાને પામ્યું છે એ તત્વને ઓળખો. સકળ વિશ્વ સાથે અભેદતાને પામ્યું છે એ પ્રભુતાને ઓળખો. ખાલી જીવ સાથે નહીં, જળ સાથે પણ અભેદતાને પામેલા પરમાત્મા હોય છે. જળ સાથે નહીં મૈકેનભાઈ, જીવ સાથે નહીં, જળ સાથે પણ. પ્રભુને ઓળખવા બહુ અઘરા છે. અમારી બુદ્ધિ સતત સંસારમાં જ લાગેલી છે. સતત પૈસા કમાવા છે. કોઈનું પડે, મને જડે, વર મરે, કન્યા મરે, ગોળનું તરબાનું ભરે, આ જ ભાવનાઓ ભરેલી છે. અરે ભાગ્યશાળીઓ, અરે પુણ્યશાળીઓ, આ પરમાત્માના શાસનની વૈજ્ઞાનિકતા ઓળખો, જેનાથી તમે દીર્ઘાયુ થાવ, જેના દ્વારા તમે સ્વસ્થાયુ થાવ, જેના દ્વારા તમને સંપત્તિ મળે, જેના દ્વારા સર્વ અનુકૂળતાઓ મળે. એવા મારા ત્રિલોકીનાથ વિતરાગ પરમાત્માના આ શાસનને ઓળખો.
પરમાત્મા દેશના આપે તે આવી જ રીતે દેવદુંદુભીઓ ગાજતી હોય કે ભવ્યાત્મા ઓળખો ઓળખો ઓળખો, આ કેવો તરણ તારણહાર પરમાત્મા છે, ઓળખો ઓળખો, આવી રીતના દુંદુભીઓ વાગતી હોય. આજે મારે તમને કહેવું છે, ઓળખો. આવા પરમાત્માએ આપણને 6 અઠ્ઠાઈઓ આપી અને 6 અઠ્ઠાઈની અંદર સર્વશ્રેષ્ઠ અઠ્ઠાઈ આ પર્યુષણ આપ્યું. પરમાત્માએ કહ્યું, શું કહ્યું? પર્યુષના સમમ ન અન્યત. શું કહ્યું પરમાત્માએ? ન અન્ય પર્યુષના સમમ ન અન્યત કર્મના મર્મ ભેદકૃત. સાહેબ શબ્દ સાંભળો, કર્મના મર્મને ભેદી નાખે એવું આ પર્યુષણ છે. આત્મ સાક્ષાત્કારનું કોઈ પર્વ હોય તો આ પર્યુષણ છે. સર્વ દુઃખના વિરામનું કોઈ પર્વ હોય તો પર્વ આ પર્યુષણ પર્વ છે. સર્વ સુખનો અભિપ્રાય ક્યાંય પડેલો હોય તો આ પર્યુષણ પર્વ છે. હે ભાગ્યશાળીઓ, આરાધો, ખૂબ સમજો, આ પર્વને આરાધો. આની આરાધનામાં તમારા સર્વ કલ્યાણ પડેલા છે. સર્વ ભૌતિક કલ્યાણ અને સર્વ આધ્યાત્મિક કલ્યાણનું એકમાત્ર કારણ આ પર્યુષણ મહાપર્વની આરાધના છે. પણ સમજીને કરો. આ પર્યુષણ પર્વમાં 8 દિવસોમાં કમસે કમ 5 કાર્યો તમારે કરવાના છે. 50 દિવસમાં સમજાવવાના. હા, 50 દિવસનું સમજાવવાના. 7 × 7. એ સમય જોઈ ધ્યાનમાં છે, લઈને બેઠો. હા, 5 કાર્ય તમારે કરવાના છે. પરમાત્માએ પોતાની સમક્ષ સર્વજ્ઞતા વિતરાગતા કામે લગાડીને તમને આખા વર્ષની આરાધના આપી. સંસાર અભિમુખ, શ્રદ્ધા વિહીન, અલ્પ પુરુષાર્થ અબડા જીવો, એના માટે પરમાત્માએ કહ્યું ચોમાસું કરો. ચોમાસામાં પણ છેવટે 6 અઠ્ઠાઈ કરો. વર્ષમાં 6 અઠ્ઠાઈ કરો. છેવટે બીજું કાંઈ ન થાય તો પર્યુષણના 8 દિવસ તો આરાધના કરો. 8 દિવસ કોઈ મગજમારી નહીં, કોઈ નિંદા નહીં, કોઈ સૂત્ર તુચ્છ કોઈ વાત નહીં, ક્યાંય લડવું નહીં, ક્યાંય ઝઘડવું નહીં. સર્વને નિષ્કામ પ્રેમ, બદલા વગરનો પ્રેમ. બદલામાં કાંઈ ન જોઈએ, માત્ર પ્રેમ, માત્ર પ્રેમ. બધાને સ્માઇલ સ્માઇલ સ્માઇલ, ફ્રી સ્માઇલ આપો. કોઈ સ્માઇલ આપે તો સામે આપવાની એવું નહીં, તમે સામેથી સ્માઇલ આપો એમને. બદલાના ભાવ વગર, રાગ વગર, દ્વેષ વગર, આસક્તિ વગર. મારો સાધર્મિક છે. અંતરમાં શુદ્ધાત્મા છે તો એક શુદ્ધાત્મા બીજા શુદ્ધાત્માને અત્યારે જોઈ શકે છે. આનાથી મોટું મારું પુણ્ય કયું? મોક્ષમાં ગયેલા શુદ્ધાત્માઓ અમે જોઈ શકવાના છીએ? મોક્ષમાં ગયેલા શુદ્ધાત્માઓ જોઈ શકવાના છીએ આપણે? પણ અહીંયા દેહધારી સામે બેઠેલા શુદ્ધાત્માઓ અમે જોઈ શકીએ છીએ. એનો શું અંતરમાં આનંદ થાય છે? થાય છે આનંદ? પ્રતિક્રમણ કરવા આવો તો ભાઈ તું આગળ બેસ, પાછળ બેસતું એવું થાય? એવું થાય કે તમે આગળ બેસો, મને પાછળ ચાલશે, આવું થાય? બીજાને જગ્યા આપું, બીજાને પમાડું, એવું થાય? હું તો 4 મહિના ને 12 મહિના વાક્ય સાંભળું છું. જે 8 દિવસોમાં આવે એ 8 દિવસોમાં આવનારને ઓળખી એમને જગ્યા આગળ આપવી, એવો ભાવ થાય? 8 દિવસો પૂજા કરવા આવે એને પ્રાથમિકતા આપવી, એવો ભાવ થાય? શું થાય છે?
સાહેબ મારે 8 દિવસ આવે એટલે મારે પૌષધ્ય કરવાનું હોય, મારે સામયિકે કરવાના હોય, મારે પૂજાએ કરવાની હોય, કેટલી વધારે માળા ગણવાની હોય, એટલે હું તો કાયમ માટેનો છું, એટલે મારે પહેલા પૂજા કરવાની. અમારી બીજા માટેની આત્મીયતા મારી પરવારી છે. ધર્મના પગથિયા કેવી રીતના ચડીએ? પતિ અને પત્નીના વોર્ડરોબ જુદા છે ને, ખાનાઓ જુદા છે. અરે હવે તો બેંક એકાઉન્ટ જુદા છે. પતિ પત્નીના બેંક એકાઉન્ટ જુદા છે. બધું જુદું જ છે. ઝઘડો થાય એટલે નીકળી જવાનું. તૈયારી જ હોય. ગમે ત્યારે પ્રોબ્લેમ થયો તો અલગ થવાનો વાંધો નહીં. મારું કબાટ ભર્યું, મારું એકાઉન્ટ મારી પાસે, નીકળી પડ્યા, વાત પૂરી થઈ ગઈ. તમે ઘરમાં રહો છો કે ધર્મશાળામાં? ક્યાં રહો છો? ઘર કોને કહેવાય? બધું એક હોય, બધું એક હોય. રસોડું એક હોય તો ઘર કહેવાય. આ તો ભોજનશાળા છે. આજે મેં 8 વાગે, આજે મેં 9 વાગે, આ 10 વાગે વારા ફરતી આવે, ઓલી કર્યા જ કરે. આ તો કામવાળી હોય, બીજું શું હોય? ભોજનશાળા છે, ક્યાં ઘર રસોડું છે? તમારા ઘરમાંથી આત્મીયતા ઊભી કરો અને આખા વિશ્વ સુધી આત્મીયતા પહોંચે. આનું જ નામ ધર્મ છે. અશુભ આત્મીયતાઓ તો ઘણી છે. હા, પાપકારી મિત્રો, જે પાપમાં સહાયક બને એવા મિત્રો, એવી અશુદ્ધ આત્મીયતાઓ તો ઘણી છે. અશુભ આત્મીયતામાંથી તમે શુભ આત્મીયતા ઉત્પન્ન કરો. શુભ આત્મીયતા કઈ છે? શુભ આત્મીયતા કઈ છે? કલ્યાણ મિત્રો એ શુભ આત્મીયતા છે. ભેગા મળી અને અભિષેક કરીએ. શું અભિષેક તમે કરો છો? દેવતાઓને પણ ઈર્ષ્યા થાય કદાચ. તમારો ભાવ જોઈએ છે અભિષેકની અંદર, પૂજાઓની અંદર. સાથે મળી અભિષેક કરીએ, સાથે મળી પંચ કલ્યાણકની પૂજાઓ બનાવીએ, સાથે મળી ઔષધો કરીએ. કોઈ પણ પ્રકારના બદલાની અપેક્ષા વગર પરિવારને પોષીએ. કોઈ પણ પ્રકારના નામની કામના વગર સંઘમાં તમામ જરૂરિયાતો પૂરી કરીએ. નામની કામના વગર. ખરી જરૂરત તો એ છે આવીને કહી દેવું સુનિલભાઈને, ચીનુભાઈને, જે હોય તે બીજા કહી દેવાનું, ભાઈ આ વખતે તમે આ બોલીઓ બોલતા નહીં. એક સદગ્રસ્ત લખી દેજો, આ ચેક તમને આપ્યો. શા માટે બોલીઓ બોલવી પડે? આ શુભ આત્મીયતા કહું છું. કઈ આત્મીયતા છે? શુભ આત્મીયતા. સંઘમાં કોઈ ઊભો થયો, સાહેબ હવે જે પૂરું કરો, લખો મારે, ચલો આગળ લખીને ચલાવો. આ શુભ આત્મીયતા છે. અને એ શુભ આત્મીયતામાંથી શુદ્ધ આત્મીયતા એટલે શું? આત્મ તત્વનો પ્રેમ. આત્મ તત્વનો પ્રેમ. મારા સાહેબને આવવા દો, જગ્યા રાખો બહેનો. ભાઈ થોડા આગળ આવી જાઓ. તમે આમ આવી જાઓ ભાઈ. 1 મિનિટમાં ભાઈઓ આગળ આવો, જલ્દી પાછળ જગ્યા જલ્દી, ફટાફટ, ડોન્ટ ડિલે. મારા સાહેબ થોડા આગળ આવો તો બીજા મહાત્મા જગ્યા મળે. ભાઈ અશ્વિનભાઈ, અશ્વિનભાઈ, તમે નિકેનભાઈ આગળ આવો, જગ્યા રાખો નહીં. આગળ આવો, આગળ. બધા ભાઈઓ આગળ આવો ભાઈ. પરમપર્યુષણ આનંદ આનંદ અંગનમાયને પરમપર્યુષણ આનંદ આનંદ અંગનમાયને ધર્મયુષા અભિગણા શ્રી સંખ્યા
નથી. એક અદ્ભુત શ્લોક તમને કહું, અદ્ભુત શ્લોક. અશુદ્ધ ને અશુભ આત્મીયતામાંથી શુભ આત્મીયતામાં કન્વર્ટ થાવ અને શુભ આત્મીયતામાંથી શુદ્ધ આત્મીયતા. આ શુદ્ધ આત્મીયતા માટેનો એક શ્લોક તમને કહું, ખૂબ સાંભળવા જેવું, ખૂબ સમજવા જેવી વાત છે. અમને કોઈ જુઠ્ઠું બોલીને કામ નથી. સહેજ પણ અમારે જૂઠનો અપરાધ કરવો જ નથી. જે મને સ્પર્શે છે, જે મને લાગે છે ચોટ, જે મને અનુભવાય છે, એવી વાત અત્યંત પ્રેમથી એકમાત્ર ઉપકાર બુદ્ધિએ કેવી છે. આ શ્લોક સાંભળીને અમે ગદગદિત છીએ. આમ હૈયું હર્ષ ધરે છે, આત્મા નૃત્ય કરે છે, એવો આ શ્લોક છે. શુદ્ધ આત્મીયતા માટેનો અદ્ભુત શ્લોક છે. બોલો. સર્વ વિશ્વૈક સામ્રાજ્ય, સર્વ વિશ્વ એક સામ્રાજ્ય શુદ્ધ પ્રેમના પ્રવર્તતે. સર્વ વિશ્વૈક સામ્રાજ્ય શુદ્ધ પ્રેમના પ્રવર્તતે યસ્યાગ્રે કાય ચક્રસ્ય કિંચિન ભયમ ન વર્તતે. આ શ્લોકનો અર્થ એવો છે કે આખા વિશ્વનું કોઈ એક સામ્રાજ્ય હોય, આખા વિશ્વનું, તો જ્યારે શુદ્ધ પ્રેમ, એ શુદ્ધ આત્મીયતા એટલે આત્માનો પ્રેમ, ચિદાનંદનો પ્રેમ, આખા વિશ્વના આત્માઓ સાથેનો, આખા વિશ્વના ચિદાનંદ ઘન સ્વરૂપ એવા આત્માઓ સાથેનો પ્રેમ. કીડીમાં પણ શુદ્ધાત્મા દેખાય. મારા મારવાથી કીડી મરે કે એના મોતથી મરે એ પ્રશ્ન ના કરીએ, પણ એ મરે એમાં નિમિત્ત બનું તો એના શુદ્ધાત્માનો દુરુપયોગ કર્યો અથવા અનુપયોગ કર્યો એ તો પાપ લાગે જ મને. કોઈ સાધર્મિકને હું બે પૈસા આપું તો મારા પૈસાથી એની ભૂખ મટે કે મારા પૈસાથી આ દારિદ્ર્ય ટળે એ વાત બાજુ પર રાખો, પણ હું સાધર્મિકની ભક્તિ ના કરું તો એનામાં શુદ્ધાત્મા છે, એની ઉપેક્ષાનું પાપ લાગે. સમજાય છે? જે વ્યક્તિ સર્વ આત્માઓમાં રહેલા શુદ્ધાત્માઓનું વૈચારિક પણ સંપર્ક કાર્ય કરે છે, વૈચારિક દેખાતો નથી, પરંતુ દરેક કીડી મકોડા, ગાય ભેંસ, કૂતરા, બલાડા, વાઘ, વરુ, સિંહ, આ ઘરમાં મચ્છર, માકણ, આ સર્વમાં હું એમ નહીં કહું મચ્છરને કરડવા દો, પણ એમ તો કે મચ્છરને મારો નહીં. તમે શું કહેવાય, નાખો મચ્છરદાની. મચ્છર આવે નહીં એ પ્રયત્ન કરી શકો છો, કીડી આવે નહીં એ પ્રયત્ન એકવાર કરી શકો છો, પણ કીડી મરી જાય, મચ્છર મરી જાય, ક્યાં છે અમારી પ્રવર્તન? અમારી પ્રવર્તન 8 દિવસ માટે છે, પણ આખા વર્ષમાં જીવવાની વાત છે. ક્યાં છે? જો અંદરના આત્મ તત્વનો શુદ્ધ પ્રેમ પ્રવર્તે છે. બનાવટી પણ તમે જ્યાં જ્યાં પરમાત્માએ જીવ કયો છે એ તમામ જીવ સાથે, હે ભાગ્યશાળીઓ, હે પુણ્યવાનો, હે શુદ્ધાત્માઓ, હે નિકટ ભવ મોક્ષગામીઓ, તમે બનાવટી પણ પ્રેમ કરો, તમે બનાવટી પણ હિંસા કરો, તમે બનાવટીપણે પણ ઝાડને પાણી નાખ્યું કે ઝાડનું પાન ન તોડ્યું, લોનમાં ન ચાલ્યા, બનાવટી પણ કરો. તમને કોઈ જ્યોતિષી કે પીપળના પાનને પાણી નાખો એટલે શનિગ્રહ સારો થાય, તો નાખવા જવાના ને તમે?
ખૂબ આવું ચાલે છે. તમારો રાહુ ખરાબ હોય તો તમે એક કામ કરો, ઓલા હલકું કામ કરવા વાળા હોય, નોકરો હોય, ચમારો હોય, શુદ્ર જાતિના હોય, તમે એને ખાવાનું આપો, કપડાં આપો તો તમારો રાહુ સારો થાય. તો કરવા તૈયાર છો ને? હું ના નથી પાડતો, એકાંતે મારી ક્યાંય ના નથી, ક્યાંક સાચા હોય તો મારી ના નથી, પણ એ શુભ આત્મીયતા છે કે અશુભ આત્મીયતા છે? સમજાય છે? તમે ચમારને જોયો અને એના પ્રત્યે લાગણી કરી, અનુકૂળતાએ કંઈક આપ્યું, તો એ આત્મીયતા તમારા રાહુ ગ્રહ માટે હોય તો અશુભ આત્મીયતા કે શુભ આત્મીયતા? અશુભ આત્મીયતા છે. પણ મારો પરમાત્મા કહે છે કોઈ પણ જીવ દેખાય તાકાત હોય એટલું કરો, તો કઈ આત્મીયતા સાહેબ? શુદ્ધ આત્મીયતા. આપણે કીધું પરાણે કરવાનું, તો પરાણે કરવામાં ક્યાંક ને ક્યાંક આ લક્ષ્ય તો રહી જ જશે. પરાને કરવામાં લક્ષ્ય તો રહી લક્ષ્ય રહી જશે. સ્વાર્થનું. તમારે પરાને પણ એ શુદ્ધ આત્માઓ સાથે પ્રેમ કરવાનું કારણ છે કે આત્મા છે એ શુદ્ધાત્મા છે માટે કરવાનું છે. પહેલા ભૂમિકા કરી શુદ્ધ આત્માને પ્રેમ કરો. એ શુદ્ધ આત્માને પ્રેમ કરતા દર્પણમાં જેમ સ્વમુખ દર્શન થાય એમ ત્યાં શુદ્ધ કરતા આત્મા પ્રેમ કરતા અહીંયા શુદ્ધતા પ્રગટે. પુણ્યવાળું હાથ જોડીને કહું છું, મારો પરમાત્મા તિલોકીના દેવાધિદેવ આચારંગમાં લખે છે, મારા પ્રભુ આચારંગમાં એક વાત લખે છે, જહિથ મમ સંધિમ જોશીએ. આચારંગ સૂત્રમાં લખે છે, અધ્યયન 5મું, ઉદ્દેશ 3, સૂત્ર 164, એમાં લખે છે, જહિથ મમ સંધિમ જોશીએ. જે રીતે મેં કર્મક્ષયનો માર્ગ બતાવ્યો છે, એવમ અન્નત સંધિમ દુર્જોષય ભવઈ. તે રીતે બીજા માર્ગોમાં કર્મક્ષય અતિ કઠિન છે. દુર્જોષય અતિ કઠિન છે. સાહેબ, મારા પરમાત્માને પૈસા નતા કમાવાના, મારા પરમાત્માને ચેલાનો મોહ નહોતો, મારા પરમાત્માને સદા સદાને માટે સૌનો ઉપકાર થાય તે ભાવના હતી. આ મોક્ષ માર્ગની અદ્વિતીયતા બીજે ક્યાંય હોય તો કાઢીને બતાવો મને. બીજે ક્યાંય હોય તો કાઢી બતાવો મને કે અશુભ આત્મીયતા, શુભ આત્મીયતા, શુદ્ધ આત્મીયતા. અને આ શ્લોક સર્વ વિશ્વૈક સામ્રાજ્ય શુદ્ધ પ્રેમના પ્રવર્તતે યસ્યાગ્રે. એકવાર તમે જો આ શુદ્ધ આત્મીયતા શરૂ કરી, કીડી મકોડા માખી મચ્છર ગાય ભેંસ બધાના કૂતરા ઊંટ કૂતરા અને સર્વ મુસલમાન, હિન્દુ, ક્રિશ્ચિયન, આતંકવાદી, ગુંડા, ડાકુ, ચોર, બદમાશ, ઘરના ઘાટી, રામુ શ્યામુ, ઘરના સાધર્મિકો, સંઘના સાધર્મિકો, આરાધકો, આ બધામાં શુદ્ધ આત્મીયતા કરો. આતંકવાદી પણ ઘરમાં ઘૂસે ને તો હાથ જોડીને શુદ્ધાત્મા પ્રવેશો, હવાનું પાણી પીવો, કરો, ચમત્કાર થશે. ચમત્કાર થાય, ચમત્કાર. સ્વ પ્રત્યેના પ્રેમ આવ્યા વગર હા, જો આત્મીયતા આવે કેવી રીતે? અરે પર પ્રત્યેનો પ્રેમ કરતા કરતા પરમાં શુદ્ધતાનું ખોદન, પરમાં શુદ્ધતાનું ખોદન, પરમાં શુદ્ધતાની ખોજી વૃત્તિ. પરની અંદર મેં એને પુરુષ છે એને તોડી નાખ્યો, સ્ત્રી છે તોડી નાખ્યું, મુસલમાન છે તોડી નાખ્યું, જૈન છે તોડી નાખ્યું, આ બધા કપટી છે તોડ્યું, માયાવી છે તોડ્યું, જુઠ્ઠો દંભી તોડ્યું. આ બધું તોડીને મેં જે આત્મીયતા કરીને એ મારા દર્શન છે. સ્વદર્શન ત્યાં પડેલું છે. અરિહંતના ધ્યાને અરિહંત બની શકો એ ત્યાગ પંક્તિ કામ બરાબર લાગે છે. સમજાય છે? અરિહંતના ધ્યાને અરિહંત બની શકો, શુદ્ધાત્માના ધ્યાને તમે પણ શુદ્ધ જ બની શકો છો. સમજાવવું જોઈએ. આમાં સુપાત્ર દાન કરવાનું છે અને સાચામાં સાચી વાત છે, દાન નથી, પરંતુ
સર્વત્ર રહેલા શુદ્ધાત્માનું પણ તમારે ધ્યાન ધરવાનું છે, એટલું નહીં ધ્યાન રાખવાનું છે. મોટા ભાઈ છો, મોટા ભાઈ નાના ભાઈનું ધ્યાન રાખો. બાપાએ મોટા ભાઈને ₹5 કરોડ દીધા. નાના ભાઈઓ નાના ભણે છે હજુ, એને સ્કૂલમાં ભણાવજો, તૈયાર કરજો, કોલેજમાં લઈ જજો, એનું ઘર વસાવી આપજો. એ જેમ જવાબદારી હોય એમ જૈન એટલે આખા વિશ્વના જીવનો મોટો ભાઈ. જૈન કોણ? જૈન એટલે કોણ? આપણે કોણ છીએ સાહેબ? ભારતનું આજે પણ 25% જીડીપી જૈનો છીએ. ખ્યાલ છે? 25% ભારતનો વિકાસ, 25%. 1%થી ઓછી પ્રજા આપણે, છતાં 25% એનાથી વધારે ભારતનો ગ્રોથ જૈનો આજે છે. ભારતની અંદર આ ઇન્કમ ટેક્સ, હું ભૂલી ગયો છું આંકડો તો, બીજી કોઈ કોમમાં ના હોય. 1%થી ઓછા છીએ છતાં બીજી કોઈ કોમ ના ભરતી હોય એનાથી વધારે અનેક ગણો ઇન્કમ ટેક્સ આજે પણ તમે જૈનો ભરો છો. આ નરેન્દ્ર મોદી કે છે, આ રાજનાથ સિંહ કે છે, હું નથી કહેતો. સમજાય છે વાત તમને? હજુ ભાગ્યું ભરું છો તમે. મારે કહેવું છે, થોડો ઊભા થાવ, સંકલ્પ કરો, હું આખા વિશ્વને સાચવીશ. સંકલ્પ કરો, ભાવના કરો, હું મોટો ભાઈ છું. આ ભાવના તમે કરી, તમારી પાસે પૈસા ક્યારે ઓછા નહીં હોય. ભૂલી જાઓ ગરીબી તો, ગરીબી ડોકાય છે નહીં. મારા આંગણે ગરીબી આવે છે નહીં, એ આવવાનું કારણ છે તું બહુ નાનો નાનો બનતો ગયો. મકોડાએ મારી નાખો, મચ્છરે મારી નાખો, આને આમ, આ તેવા, આ જેવા, હું માર્યું છે બધું. આ નાની વાતોમાં તલાક લઈ લેવો છે. બુદ્ધિના બળદિયા છો, અક્કલના ઓથમીર છો. પૂર્વ કાળની અંદર કાળો ને ધોળો, કાળો ને ધોળી, ધોળીને કાળો, આવો હોય પરને, પરંતુ તલાકની વાત નહોતી. એક ઠીંગુ, એક લાંબી, એક લાંબો, એક ઠીંગુ આવી હોય તો પણ તલાકની વાત નહોતી ક્યારે. યાદ કરો, આજથી 50 વર્ષ પહેલા કયા પતિ પત્ની અલગ પડ્યા? ઇતિહાસ ખોદો. તમારા બાપાએ 2 લગ્ન કર્યા? કદાચ કર્યા હશે. દાદાએ નહીં હોય, નહીં હોય, જાઓ. દાદાએ નહીં હોય, પણ દાદાએ નહીં હોય, આગળની વાતે ભૂલી જાઓ. અમારે ત્યાં ક્યારે આવું નહોતું. મા બાપ છોકરાઓને હેડા મૂકે, આવું ક્યારેય નહોતું. છોકરાઓ મા બાપને મૂકે ઘરડા ઘરમાં, આવું ક્યારેય નહોતું. આવું ક્યારેય નહોતું. સાહેબ, આ પહેલું કર્તવ્ય છે અમારી. આ 8 દિવસોમાં પહેલા સંકલ્પ કરો. 8 દિવસમાં પહેલો આ સંકલ્પ કરો. મા બાપને ઘરડા ઘરમાં નહીં મૂકો. સાહેબ, ઘરડા ઘરોમાં જઈએ છીએ ને તો અમને એવું કહે છે કે વિશ્વમાં 1%થી ઓછી પ્રજા સૌથી વધારે દાન આપે છે, સૌથી વધારે ઇન્કમ ટેક્સ ભરે છે, સૌથી વધારે જીડીપી વધારે છે, સૌથી વધારે ગાય ભેંસ સાચવે છે. ગાય ભેંસ સૌથી વધારે ગાય ભેંસ સાચવે છે, પણ સૌથી વધારે મા બાપને ઘરડા ઘરમાં મૂકે છે. કપાળે કલંક છે, કલંક. ડૂબી મરો કહું કે શું કહું? ન બોલાય મારાથી, ન બોલાય મારાથી. આટલા બધા પ્લસ તમારી પાસે છે, આટલા બધા પ્લસ. ગાય ભેંસ સાચવો, કૂતરા બલાલા સાચવો, મા બાપ ના સાચવો, સાસુ સસરાના સાચવો. તમારા બાપાનું આજ ચાલે છે. મનમાં થાય એવું કરી લેવાનું. સમાજે નિયમ કરવા જોઈએ. સંઘમાં એને સભ્યપદ મળશે જેને મા બાપ ઘરડા ઘરમાં ન હોય. આ સંઘે આવો નિયમ કરવા જેવો છે કે જેના મા બાપ ઘરડા ઘરમાં હોય એને સંઘનો સભ્ય નહીં ગણાય. એને લાની નહીં પહોંચે, અભાવનાઓ નહીં પહોંચે. એને એની એક પણ આણી અમે લખશું નહીં. એનું કોઈ દાન અમે સ્વીકાર નહીં કરીએ કે જેના મા બાપ ઘરડા ઘરમાં હોય
અમારી પ્રવર્તન કરવું છે, કીડી મકોડા બચાવવા છે, મા બાપને બચાવવા નથી. જે મા બાપને ન બચાવે એ ખાક ગુરુની આજ્ઞા માને. જે મા બાપ ન બચાવે એ ખાક પતિને પરમેશ્વર માને. જે મા બાપ ન બચાવે એ ખાક એની પત્નીને વફાદાર રહે. હા? જે મા બાપ ન બચાવે એ વ્યક્તિ ગુરુને ન માને, ભગવાનને માનવાની વાત તો કોસો દૂર છે. ભગવાન સ્વયં કહે છે, હા, જે માતા પિતાની પૂજા કરતો નથી, સ્થાનાંગ સૂત્રમાં, સ્થાનાંગ નામના આગમમાં સ્પષ્ટપણે કહેલું છે. શું કહેલું છે? મારો ટાઈમ થઈ ગયો અત્યારે, એટલે હું મારા સમય વ્યાખ્યાન મૂકું છું. અમારી પ્રવર્તન કેવું પાડવું છે એની અદ્ભુત વાતો મારે તમે દિલથી કહેવી છે. આવ્યા છો, પ્લીઝ 10:30 વાગે પાછો ચાર્જ હાથમાં લેવો છે અને અડધો કલાક તમને મારે 5 કર્તવ્યોની અદ્ભુતતા, મારો જેવો સ્પર્શ છે એવી તમને મારે બતાવવી છે. માટે 10:30 સુધી હવે તમને આ સંઘના કાર્યો માટે પ્રેક્ટિકલ આ વ્યાખ્યાન સાંભળવાનો ટાઈમ એટલે અડધો કલાક આ માટે સમય આપું છું. 10:30 પાછું મને આપી દેજો.